આજે આપણે ભણીશું મિકેનિકલ ટેકોમીટરના કેટલા પ્રકાર હોય. ઓપરેશનનો સિદ્ધાંત મિકેનિકલ ટેકોમીટર વીજળી વગર આરપીએમ માપે છે. તેમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, કંપન અથવા સીધી ગણતરીનો ઉપયોગ થાય છે. ફરતા શાફ્ટની ગતિને મિકેનિકલ સિસ્ટમ વાંચીને મૂલ્યમાં ફેરવે છે. ટેકોમીટરના બે પ્રકાર હોય છે: રેવોલ્યુશન કાઉન્ટર ટેકોમીટર અને રેઝોનેશન ટેકોમીટર. આપણે પહેલા રેવોલ્યુશન કાઉન્ટર ટેકોમીટર જોઈશું. રેવોલ્યુશન કાઉન્ટર ટેકોમીટરમાં નક્કી સમયગાળાના કુલ રેવોલ્યુશન્સ માપે છે. આરપીએમ બરાબર રેવોલ્યુશનની સંખ્યા / સમય મિનિટ. એન્જિન, મોટર અને મશીનનો ઉપયોગ થાય છે. શાફ્ટને મિકેનિકલ કાઉન્ટિંગ ગિયર મિકેનિઝમ સાથે જોડીને કામ કરે છે. રેવોલ્યુશન કાઉન્ટરનું નિર્માણ કન્સ્ટ્રક્શન. ઇનપુટ શાફ્ટ: મશીન ફરતા શાફ્ટ સાથે જોડાય છે. ગિયર ટ્રેન: શાફ્ટની ફરવાની ગણતરી માટે રૂપાંતરિત કરે છે. ડાયલ પોઇન્ટર: ન્યુમેટિક વ્હીલ પુલ રેવોલ્યુશન બતાવે છે. ટાઇમિંગ ડિવાઇસ: રેવોલ્યુશનમાંથી આરપીએમ કાઢવામાં મદદ કરે છે. હવે આપણે જોઈશું રેઝોનન્સ ટેકોમીટર. રેઝોનન્સ ટેકોમીટરમાં રેઝોનન્સ સ્વાભાવિક આવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. વિવિધ નેચરલ ફ્રીક્વન્સી ધરાવતી સ્ટીલ રીડનો સેટ હોય છે. મશીનનો કંપન: જ્યારે રીડ ફ્રીક્વન્સી સાથે મળે છે ત્યારે તે રીડ વધુ કંપે છે. સૌથી વધુ કંપન કરતું રીડ આરપીએમ બતાવે છે. રેઝોનન્સ ટેકોમીટર નિર્માણ: જુદા જુદા કદના સ્ટીલ રીડ, મશીન સાથે જોડાતો બેઝ બ્લોક. દરેક રીડ ખાસ આરપીએમ માટે કેલિબ્રેટ હોય છે. સૌથી વધારે કંપન કરતું રીડ આરપીએમ દર્શાવે છે. અરજી એપ્લિકેશન: એન્જિન, ટર્બાઇન અને ફરતા મશીનોમાં. મેન્ટેનન્સ અને નિરીક્ષણ માટે મિકેનિકલ વર્કશોપમાં થાય છે જ્યાં ઇલેક્ટ્રિકલ ટેકોમીટર વાપરી શકાતા